છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 1.87 લાખ નવા કેસ, કોરોનાના દર્દીઓનો આંકડો 1,13,70,000 પહોંચ્યો। અત્યાર સુધીમાં 64,28,000 લોકો થયા સાજા, 5,32,000 લોકોના થયા છે મૃત્યુ। ભારતમાં એક દિવસમાં કોરોનાના 24,000થી વધુ કેસ નોંધાયા। કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 6,73,904 થઈ। કોરોના બાદ કુલ 4,09,000 લોકો થયા સાજા। રાજ્યમાં કોરોનાના નવા 712 કેસ, સૌથી વધુ સુરતમાં 201 કેસ નોંધાયા તો 68 લોકો વેન્ટિલેટર પર। અમદાવાદમાં એન્ટીબોડી ટેસ્ટનો પ્રારંભ, અત્યાર સુધીમાં 1600થી વધુ લોકોએ કરાવ્યો ટેસ્ટ। મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં આ ટેસ્ટ નિઃશુલ્ક, ખાનગી હોસ્પિટલમાં એન્ટીબોડી ટેસ્ટના લેવાઈ રહ્યા છે 700થી 1,000 રૂપિયા। રાજકોટના ધોરાજીમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, એક દિવસમાં ધોરાજીમાં નોંધાયા 30 કેસ, ધોરાજી તંત્ર થયું દોડતું। ભાવનગરમાં કોરોનાના વધતા કેસને લઈને વેપારીઓ ચિંતામાં, દાણાપીઠના વેપારીઓએ દુકાનો બપોરે 2 વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય કર્યો। સંક્રમણ ફેલાતું અટકાવવા વેપારીઓની પહેલ। અમદાવાદ મહાનગરપાલિકા પર કોરોનાની કામગીરી મુદ્દે સવાલ, એએમસી દ્વારા કોરોનાના આંકડા નથી થતા જાહેર। એએમસી રોજ માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં કરે છે વધારો, પરંતુ કેસ ઘટતા સવાલ। લોકડાઉનના કારણે દિલ્હી, કોલકાતા, મુંબઈ, બેંગાલુરુમાં વાયુ પ્રદૂષણ ઘટ્યું, 30થી 50% વાયુ પ્રદૂષણમાં ઘટાડો। 25 માર્ચથી 8 જૂન સુધીના લોકડાઉનમાં હવાની ગુણવત્તામાં પણ સુધારો થયો। રેલવેમાં મુસાફરીને લઈને આવી શકે છે નવા નિયમ, સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ દેશમાં હવે ટ્રેન ઓછા સ્ટેશનો પર રોકાશે, ટ્રેનના હોલ્ટ સ્ટેશન સંખ્યા ઓછી કરાશે, નવા ટાઈમ ટેબલથી ટ્રેનોના સમયમાં ઘટાડો થશે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કોડીનારમાં 6 ઇંચ વરસાદ નોંધાયો તો લખતર અને જાફરાબાદમાં 3.5 ઇંચ વરસાદ થયો। વલસાડ જિલ્લામાં વાવણી લાયક વરસાદ, છેલ્લા 24 કલાકમાં વલસાડમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ, ઉમરગામમાં 2.5 ઇંચ, વાપીમાં 1.25 ઇંચ અને પારડીમાં 1 ઇંચ વરસાદ। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં 5 ઇંચ વરસાદ, માંગરોળમાં 2, મેંદરડામાં 2, જૂનાગઢમાં 1.5 ઇંચ તો ભેસાણમાં પણ 1.5 ઇંચ વરસાદ, વંથલીમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો। દિલ્હીના વાતાવરણમાં એકાએક પલટો, વહેતી સવારથી જ દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ, દિલ્હી યુપી સરહદે પણ વરસાદના ઝાપટા। ગીર સોમનાથની સરસ્વતી નદીમાં પૂર, પ્રાચી તીર્થમાં માધવરાય ભગવાન મંદિરમાં પાણી, માધવરાય મંદિરમાં હાલ 4 થી 5 ફૂટ પાણી ભરાયા, સરસ્વતી નદીના કિનારે બિરાજે છે માધવરાય ભગવાન। આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુરુનો આશીર્વાદ લેવાનો ઉત્તમ અવસર, સંતો મહંતો અને ગુરુદેવોએ ઘરેથી પૂજા કરવા કરી અપીલ। આજે વિશ્વમાં જોવા મળશે ચંદ્રગ્રહણની અસર, ભારતમાં નહીં વર્તાય કોઈ અસર, ધાર્મિક વિધિમાં પણ નહીં નડે ચંદ્રગ્રહણ। જૂના મકાનો થઈ શકશે રીડેવલપમેન્ટ, 75% સભ્યોની મંજૂરી હશે તો મકાનોનું થઈ શકશે રિકન્સ્ટ્રક્શન। આઉટસોર્સિંગના નામે રાજદીપ એજન્સીનું કૌભાંડ બહાર લાવનાર વનરાજસિંહ ચૌહાણની કરાઈ બદલી, ખોટા કારણો આપી બદલી કરાઈ હોવાનો આક્ષેપ। જૂનાગઢના ગાળિયાવાલા ગામમાં 50 વર્ષ જૂના પાણીની ટાંકી જર્જરિત અવસ્થામાં, 20 વર્ષથી ટાંકીની સફાઈ ન થઈ હોવાનો પણ દાવો, અનેકવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન। કરણી સેનાના રાજ શેખાવતની ધરપકડ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ભડકાઉ નિવેદન બદલ ગુનો દાખલ કર્યો। આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ મુદ્દે કહ્યું હતું, ધરપકડ થશે તો વડોદરા ભડકે બળશે, કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ આપ્યું હતું નિવેદન। પોરબંદરના જખૌ પાસેથી ચરસના 24 પેકેટ ઝડપાયા, 36 લાખની કિંમતનો કોસ્ટગાર્ડે ચરસ કર્યું જપ્ત। જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત ભૂકંપના આંચકા, કારગિલમાં આવ્યા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતા નોંધાઈ। પીઓકેના ડીજીપીઆરની વેબસાઇટ હેક થઈ, હેકર્સે વેબસાઇટ હેક કરી આઝાદ જમ્મુ કાશ્મીરના લોકો પાકિસ્તાનથી આઝાદ ઇચ્છતું હોવાનો સંદેશ લખ્યો હતો। સાથે જ સંદેશમાં એમ પણ લખાયું હતું કે પાકિસ્તાની સેના અને પોલીસ માનવાધિકારનું ઉલ્લંઘન કરે છે। આજે ભારતની પ્રથમ સોશિયલ મીડિયા એપ થશે લોન્ચ, એલિમેન્ટ્સ નામની સોશિયલ મીડિયા એપ લોન્ચ કરાશે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ લોન્ચ કરશે એપ્લિકેશન।
આપ જોઈ રહ્યા છો BTV ન્યૂઝ. હું છું સંજીવની. સમાચાર વિગતવાર શરૂ કરીએ. આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું માનીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, નવસારી, તાપી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે. કચ્છને પણ મેઘરાજા ગમરોળી શકે છે, તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. રાજ્યમાં અત્યાર સુધી મેઘરાજાએ તો એન્ટ્રી કરી દીધી છે. અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 15% જેટલો વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે. ત્યારે આ વર્ષે ચોમાસું સારું રહેવાના એંધાણ હવામાને પણ આપ્યા છે. ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ જે સક્રિય થઈ છે, જેની સીધી અસર રાજ્યના 5 દિવસ સુધી વરસાદને લઈને હવામાને આપી છે. તો સ્કાય મેપમાં પણ આ જ પ્રકારે જે દર્શાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની, તો સ્કાય મેપની સીધી અસર જે છે તે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે. સૌથી વધારે વરસાદની જો વાત કરવામાં તો જામનગર, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પ્રકારે સુરત, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ભરૂચ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ સ્કાયમેપની અસરના પગલે સૌથી વધારે વરસાદ જોવા મળી શકે છે. તો અમદાવાદમાં પણ પવનોની ગતિ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં જે વરસાદ અત્યાર સુધી નહોતો વરસ્યો, મન મૂકીને નહોતો વરસ્યો, તેને લઈને પણ હવામાને જે દર્શાવ્યું છે કે પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના તમામ જે ઉત્તર ગુજરાતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ સારો રહેશે. એટલે કે 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જે છે તે યથાવત રહે તેવી શક્યતા હવામાને પણ આપી છે. એટલે ખેડૂતો માટે પણ સારા સમાચાર કહી શકાય. કેમેરામેન સંજય પાટડિયા સાથે દિવ્યા ચૌહાણ, BTV ન્યૂઝ, અમદાવાદ. તો રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને રાજ્યમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોડીનારમાં 6 ઇંચ વરસાદ નોંધાયો. લખતરમાં 3.5 ઇંચ, જાફરાબાદમાં 3.5 ઇંચ, વડિયામાં 3.25 ઇંચ અને વ્યારામાં 2.5 ઇંચ વરસાદ થયો. જ્યારે બાબરામાં 2.5, તાલાળામાં 2.5, ડભોઈમાં પણ 2.5 અને બાવળામાં 2.5 ઇંચ વરસાદ થયો. ડેડિયાપાડામાં 2.25 ઇંચ, વાંકાનેરમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે. દિલ્હીના વાતાવરણમાં પલટો આવ્યો હોવાના સમાચાર. અચાનક જ દિલ્હીનું વાતાવરણ પલટાયું છે. વહેલી સવારે ઝરમર વરસાદ પણ શરૂ થઈ ગયો છે. તો આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. દિલ્હી યુપી સરહદે પણ વરસાદી ઝાપટા પડ્યા છે. તો રાજધાનીનું હવામાન બદલાયું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. વહેલી સવારે ઝરમર વરસાદ દિલ્હીમાં શરૂ થયો છે. ભારે ગરમી બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા આજે બપોર બાદ મેઘરાજાએ એન્ટ્રી કરે તેવું લાગી રહ્યું છે. વાતાવરણમાં પલટો આવતા વરસાદી વાતાવરણ બની રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાની સરસ્વતી નદીમાં પૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરસ્વતી નદીમાં પૂર આવ્યું. તો ભારે વરસાદથી પ્રાચી તીર્થમાં માધવરાય મંદિરમાં પાણી ભરાઈ ગયા. માધવરાય મંદિરમાં હાલ 4 થી 5 ફૂટ પાણી ભરાઈ ગયા છે. માધવરાય મંદિર સરસ્વતી નદીના કિનારે આવેલું છે. તો રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. એવામાં અમરેલીમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. રાજુલા પંથકમાં વહેલી સવારથી વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ. રાજુલા પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. વરસાદમાં રામપરા ગામે સિંહે પણ વરસાદી માહોલની મોજ માણી. અહીં સિંહ વરસાદમાં લટાર મારતો જોવા મળ્યો હતો. તો રામપરા ગામે આ સિંહ રસ્તા પર લટાર મારતો હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે. ત્યારે રાજુલા પંથકના વહેલી સવારથી મેઘરાજાએ જે એન્ટ્રી કરી છે અને ત્યારબાદ રામપરા ગામે સિંહે વરસાદી માહોલમાં મોજ માણી હતી તે વિડીયો વાયરલ થયો છે.
દ્વારકા જિલ્લામાં મેઘમહેર જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં દ્વારકા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો. ભાણવડમાં 1.5 ઇંચ, કલ્યાણપુરમાં 4 ઇંચ અને દ્વારકામાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો. ખંભાળિયા ગ્રામ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. સંવાદદાતા ધર્મેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ધર્મેશ, દ્વારકામાં શું છે સ્થિતિ વરસાદને લઈને? જે સંજીવની ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ આગમન કર્યું હતું. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં મેઘરાજાએ ફરી આજે પોતાનું હેત વરસાવતા 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવે તો ગઈકાલે કલ્યાણપુર પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, તો દ્વારકા શહેરમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે બીજા દિવસે મેઘ અવિરત કૃપા વરસાવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે આજે વહેલી સવારથી જ શરૂ થયેલા અનરાધાર વરસાદના કારણે 1 થી 1.5 ઇંચ જેટલો કલ્યાણપુર પંથકમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જી સંજીવની. ધર્મેશ, માહિતી માટે આભાર. તો ગીર સોમનાથ સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કોડીનાર અને તલાળામાં પણ વરસાદી માહોલ છે. નદી અને નાળાઓ છલકાઈ ગયા છે. કોડીનાર અને તલાળામાં ભારે વરસાદથી નદી નાળા તો છલકાઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે પાણી ભરાઈ ગયા છે. સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ. આપને જણાવી દઈએ કે નદી નાળા છલકાતા દ્રશ્ય ખૂબ રમણીય અને આહલાદક લાગી રહ્યા છે. ગીર સોમનાથના સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી છે. કોડીનાર અને તલાળામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. લીલોતરી છવાઈ ગઈ છે. નદી નાળાઓમાં નવા નીરની આવક થતા જ નદી નાળાઓ પણ છલકાયા છે. એલએસી પર ચીન સાથેના તણાવ વચ્ચે સરહદ પર ભારતે પોતાની ગતિવિધિઓ ઝડપી બનાવી છે. ભારતીય વાયુસેનાએ બોર્ડર નજીકના એરબેઝ પર પહેલાથી જ પોતાના યુદ્ધ વિમાનો તૈનાત કર્યા હતા. સુખોઈ Su-30MK અને એરફોર્સના MiG-29 વિમાનની સાથે અપાચે હેલિકોપ્ટર પણ સરહદ પર ઉડતા નજરે આવ્યા હતા. ભારતીય સેના ચીન બોર્ડર પર એર ઓપરેશન કરી રહી છે. આથી અનુમાન લગાવી શકાય કે ભારતે ચીનને કડક સંદેશ આપ્યો છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ગલવાન ઘાટીમાં ચીનની બેફામ પ્રવૃત્તિઓ અને હિંસક અથડામણ બાદ ભારતે ફરી કમર કસી છે. ચીનના ઘમંડને જોતા ભારતે સરહદ પર પોતાના વિમાન તૈનાત કરી દીધા હતા. મિગ, સુખોઈ અને હર્ક્યુલસ વિમાન પહેલાથી જ સરહદ પર તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તે ઘણીવાર બોર્ડરની નજીક ઉડતા જોવા મળ્યા હતા. ભારતીય વાયુસેના તમામ પાયા પર સંપૂર્ણ રીતે તૈયાર છે અને કોઈ પણ પડકારનો સામનો કરી શકે છે. સૈનિકોનો ઉત્સાહ હંમેશા હાઈ રહે છે અને તેઓ આકાશની ઊંચાઈને સ્પર્શવા માટે તૈયાર હોય છે. મોદીની મુલાકાત બાદ ભારતીય સેના વધુ એક્શનમાં નજરે પડી છે. This base plays a very important role for undertaking operations in this area. This base is fully cleared for all contingencies and for all combat operations and support operations that are planned to be undertaken in this area. Every air warrior at this base, and not only this base, across the entire Indian Air Force, is fully trained and capable to meet all the challenges. Our Josh has always been high and touching the sky with glory. The Indian Air Force is fully prepared for operations and ready to meet all the challenges. The air power is a very important aspect of war fighting and even more relevant today. The air power will play a very crucial role in this area, both in combat and support roles. ચીન સામે કોરોના ફેલાયાના આક્ષેપ બાદ વિશ્વભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ભારત બાદ હવે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ ચીનની વસ્તુઓ પર પ્રતિબંધ લાગુ કરવાની માંગ ઉઠી છે. ભારત સાથે ચાલતા વિવાદને કારણે ભારતમાં ચીની વસ્તુઓ પર પ્રતિબંધ લાગુ કરાયો છે, ત્યારે હવે અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેર ખાતે તિબેટના અને તાઇવાનના લોકોએ ચીનની વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે અમેરિકામાં ચીન સામે ભારતીયો અને તિબેટના લોકો ભેગા મળીને વિરોધ કરી રહ્યા હોય. તમામ લોકોએ બોયકોટ ચાઇનાના નારા લગાવ્યા હતા અને આ નારાથી સમગ્ર ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગ ગુંજી ઉઠ્યું હતું. હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને તમામ લોકોએ માસ્ક પહેરીને વિરોધ કર્યો હતો. હાલ સમગ્ર વિશ્વના 18 દેશોનો ચીન સામે વિરોધ છે. દેશમાં હવે ટ્રેન ઓછા સ્ટેશનો પર રોકાશે. સૂત્રો દ્વારા જે માહિતી સામે આવી રહી છે તે મુજબ રેલવે વિભાગ નવું ટાઈમ ટેબલ તૈયાર કરી રહ્યું છે. ટ્રેનના હોલ્ડ સ્ટેશન સંખ્યા ઓછી કરાશે. નવા ટાઈમ ટેબલથી ટ્રેનોના સમયમાં પણ ઘટાડો થશે.
અને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે પરત ફરીશું. હાલ એક બ્રેક. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા. કારગિલમાં આવ્યા છે ભૂકંપના આંચકા. રિક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતા નોંધાઈ છે. તો જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. જમ્મુ કાશ્મીરમાં કારગિલમાં ભૂકંપના આંચકા આવ્યા. રિક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતા નોંધાઈ છે. જમ્મુ કાશ્મીરથી મોટા સમાચાર મળી રહ્યા છે. પુલવામામાં ફાયરિંગનો અવાજ સંભળાયો છે. ફાયરિંગની સાથે બ્લાસ્ટનો પણ અવાજ સંભળાયો છે. સીઆરપીએફને નિશાન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો એક મોટા સમાચાર, એક મહત્વપૂર્ણ સમાચાર. જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં ફાયરિંગનો અવાજ સંભળાયો, સાથે ફાયરિંગની સાથે બ્લાસ્ટનો પણ અવાજ સંભળાયો છે. સીઆરપીએફને નિશાન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે સતર્કતા વધારી દેવામાં આવી છે. આ સાથે જ બુલેટિનમાં વધુ એક બ્રેક. આજે ભારતની પ્રથમ સોશિયલ મીડિયા એપ લોન્ચ થશે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એલિમેન્ટ્સ નામની સોશિયલ મીડિયા એપ લોન્ચ કરશે. એલિમેન્ટ્સ એપમાં વિડીયો અને વોઇસ કોલની સુવિધા હશે. એલિમેન્ટ્સ એપ ડેટા સર્વર ભારતમાં જ હશે. મંજૂરી બાદ થર્ડ પાર્ટી ડેટા શેર કરવામાં આવશે. 1000 આઈટી પ્રોફેશનલ્સે આ એપ તૈયાર કરી છે. રાજ્યમાં અનલોકના તબક્કામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું ધીમે પડ્યું, પરંતુ કોઈ લક્ષણો ગુજરાતમાં દેખાતા નથી. રાજ્યમાં પહેલીવાર એક દિવસમાં નોંધાયા છે 700થી વધારે કેસ. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 712 કેસ નોંધાયા અને 21 દર્દીના મોત થયા. એક દિવસમાં 473 દર્દીઓએ કોરોનાને માત આપી. એક જ દિવસમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 165, સુરતમાં 201, રાજકોટમાં 36, વડોદરામાં 34 અને વલસાડમાં 19 કેસ નોંધાયા. આ ઉપરાંત ગાંધીનગર અને નવસારીમાં 11-11, બનાસકાંઠા, ખેડા અને ભાવનગરમાં 10-10 કેસ, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 6-6 કેસ નોંધાયા. તો જૂનાગઢમાં 9, મહેસાણામાં 8, અરવલ્લી અને કચ્છમાં 7-7 કેસ, આણંદ અને સોમનાથમાં 4-4 કેસ સામે આવ્યા. આમ રાજ્યમાં કોરોના કેસનો કુલ આંક 35,398 પર પહોંચ્યો છે, જ્યારે મોતનો કુલ આંક 1,927 અને ડિસ્ચાર્જનો કુલ આંક 25,414 પર પહોંચ્યો. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 8,057 છે, જેમાંથી 68 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 7,989 દર્દીઓની હાલત સ્થિર છે. ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને એક જ દિવસમાં દેશમાં નોંધાયા 24,018 કેસ. દેશમાં કુલ 6,73,904 કેસ નોંધાયા છે. કોરોના બાદ કુલ 4,09,000 લોકો સાજા થયા. હાલ દેશમાં કુલ 2,45,000 કોરોના એક્ટિવ કેસ છે, જ્યારે દેશમાં કુલ 19,279 લોકો મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં 2,64,064, તમિલનાડુમાં 1,07,001, દિલ્હીમાં 97,200, ગુજરાતમાં 35,398, ઉત્તર પ્રદેશમાં 26,554, તેલંગાણામાં 22,312, કર્ણાટકમાં 21,549 અને પશ્ચિમ બંગાળમાં 21,231 કેસ નોંધાયા. સંવાદદાતા દિવ્યા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દિવ્યા, સમગ્ર દેશની સ્થિતિ કોરોનાને લઈને જાણીએ. સંજયભાઈ, ખાસ કરીને જણાવી દઉં કે રાજ્યમાં કોરોનાના કેસો જે દિવસે ને દિવસે જે વધી રહ્યા છે, તો બીજી તરફ ભારતમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં દેશમાં 24,018 જેટલા કેસો જે નોંધાયેલા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ દેશમાં પણ કુલ 6,73,904 કેસો પોઝિટિવ નોંધાયેલા જોવા મળી રહ્યા છે. એટલે કે કહી શકાય કે દેશમાં કોરોનાના કેસોનું સંક્રમણ છે તે દિવસે ને દિવસે આંકડો વધી રહ્યો છે, ત્યારે રાજ્યમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થયેલો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસોમાં જોવા જઈએ તો 19,279 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ આ જ પ્રકારે કોરોનાને લઈને જ મૃત્યુઆંકમાં વધારો થયેલો છે. ગુજરાતમાં પણ 35,398 જેટલા કેસો જે અત્યારે હાલ સારવાર હેઠળ છે. એટલે કે કહી શકાય કે એક પછી એક જે કોરોનાના કેસો છે તેમાં સતત જે દેશમાં પણ વધારો થઈ રહ્યો છે. તમિલનાડુ, કર્ણાટક, કેરળ સહિત તમામ જે દેશો છે ત્યાં પણ આ જ પ્રકારે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જી
દિવ્યા, આભાર માહિતી માટે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. હવે આપ જોઈ શકશો ભવિષ્ય દર્શન કાર્યક્રમ મારા સહયોગી તોરલ સાથે. હું લઈશ રજા.